ભાભર નગરપાલિકા ચૂંટણી 2026ને લઈને વોર્ડ નંબર 3માં રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા જોરદાર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને જનસંપર્કમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળતો હોવાનું જણાયું છે. કાર્યકરોનો દાવો છે કે નગરપાલિકાની કુલ 24 સીટોમાંથી ઓછામાં ઓછી 18 સીટ પર કોંગ્રેસ વિજય હાંસિલ કરશે. સ્થાનિક પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને જનહિતના વચનોને આધારે મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીને લઈને બંને મુખ્ય પક્ષોમાં કડક ટક્કર જોવા મળી રહી છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. અત્યારે તમે જે કોંગ્રેસના મેન્ડેટ સાથે નગરપાલિકાની અંદર ઉતર્યા છો, કેવો પ્રતિસાદ તમને મળી રહ્યો છે? બહુ સારો પ્રતિસાદ, એટલે એટલો સારો મળે છે કે લોકો અમને ફૂલડે વધાવે એવી તૈયારી લોકોની છે. ક્યાં કે અભિયાલ ક્યાં કે આજથી હું 10થી 15 દિવસ તો મારી ટિકિટ જાહેર થઈ, 10 દિવસ જેવું થઈ ગયું. ત્યાંથી આજ સુધી તો 500 તો મને અભિનંદન માટે ફોન આવ્યા છે લોકોના. ત્યાંથી જે મેદાનમાં આવ્યા ત્યાંથી તો 500 લોકો તો આપણે પહેલેથી અભિનંદન આપી દીધા છે. એટલે બહુ ભાજપની તાનાશાહીથી લોકો બહુ કંટાળ્યા છે. એટલે ખૂબ અમને ફૂલડે વધાવે એમ છે લોકો. હાલમાં ભારતીય જનતા પાર્ટી તો વિકાસનો મુદ્દો લઈને ખાસો બધો વિકાસ કર્યો છે અને આવા મુદ્દાઓ અત્યારે કહી રહ્યા છે, તો એ બાબતે તમે શું કહેશો? ભાજપે વિકાસ કર્યો તો એમને ડર શનો હોય? તે ઉમેદવારો બધા આખે નવા લાઈન કોંગ્રેસમાંથી લાઈન ઉતારવા પડ્યા. એ લોકોને ડર એવો હતો કે હવે જે જૂના ઉમેદવારો હતા, ભાજપે વિકાસ તો કર્યો નહોતો તો કઈ રીતના વોટ માગવા, એટલે એ લોકોને કોંગ્રેસમાંથી લાઈન ઉમેદવારો ઉતારવા પડ્યા. એક નહીં, 4 ઉમેદવારો ભાજપના નથી અમારી સામે 3 નંબરમાં. બધા ઉમેદવારો કોંગ્રેસના છે. તો અત્યારે જે ઉમેદવારો છે એ ભાજપના નથી, એ તમે સ્પષ્ટ અમે કોંગ્રેસ લડીએ છીએ. ખાલી ભાજપનું સિમ્બલ લઈને આવ્યા એ લોકો. ભાભર નગરપાલિકાની અંદર કોંગ્રેસ સામે કોંગ્રેસ જ છે. હા, ખાલી ભાજપનો અત્યારે એ લોકો સિમ્બલ જ લઈને આવ્યા છે. ભાજપનો સિમ્બોલ જ લઈને આવ્યા. હા, કોંગ્રેસમાંથી એ લોકોને એમના ઉમેદવારો ઉપર વિશ્વાસ જ નહોતો. એમના ભાજપની અંદર સારા એવા વડીલો હતા કે 2 ટર્મ 3 ટર્મ જીતેલા હતા અને બધા સારા એવા માણસો હતા, પણ એ લોકોને એમની ટીમ ઉપર એમને વિશ્વાસ નથી આવ્યો, એટલે કોંગ્રેસમાંથી લઈને એમને મૂકવા પડ્યા છે. હવે ખાસ તો પ્રશ્ન એ છે વિકાસની વાત. તમારી પાછળ જે રોડની કામગીરી ચાલુ છે, એ વિકાસની છે, પણ આ વિકાસ કેવો થયો છે? આ વિકાસ એવો ગોડો થયો છે. કહેવાનો મતલબ અહીંયા નાના માણસો ઓછા તો ચાની હોટલ છે, શાકભાજીની લારી છે, નાના મોટા ધંધાવાળાને અમારે હાઈવે ઉપરથી ભાજપના લોકોએ છેલ્લા 6 મહિનાથી લોકો 200થી 250 લોકો તો ઘેર બેઠા છે. એમની રોજી રોટલી લઈ લીધી છે ભાજપે. એમને કોઈ જગ્યાએ ભાજપે જગ્યા નહીં આપી. નગરપાલિકાએ એમને કોઈ જગ્યા નહીં કરી કે તમે અહીંયા આવી અને ધંધો કરો. એમને એવું બહુ તકલીફ પડી છે નાના માણસોને. બહુ ભાજપ નંબર 3નો કોઈ વિકાસ જ નથી. ખાસ તો એક વાત રહી કે હમણાં થોડા સમય પહેલાં આ જે આપણે સ્ટેટ હાઈવે નીકળે છે એમાં 24 ને 18ની જે વાત હતી, દબાણ હટાવીમાં કેટલો દબાણ હટ્યો છે અને એમાં શું ભાજપે પ્રક્રિયાઓ કરી? હા, એમાં ભાજપે એવું 24નું હતું, પણ ભાજપે એવું કર્યું, નાના માણસોને હટાયા. એટલે 24માં મોટા માણસનું આવતું હતું, ભાજપના માણસોનું આવતું હતું, મોટા માણસોનું આવતું. એ લોકો ના હટાયા અને નાના માણસોને લારી ગલ્લાવાળાને હટાયા. એટલે 24 લોકોએ ના હટાવ્યું અને 18 જ હટાવ્યું લોકોએ ભાજપની. અને વાવ રોડનો વિકાસ જે વાત છે, બરાબર, તો વાવ રોડે કઈ રીતે અત્યારે કામગીરી ચાલુ છે અને હદબાણ બહાર કામ કર્યો છે, તે બાબતે શું છે? વાવ રોડે એમને કામગીરી કરી છે, પણ જે કામગીરી કરી તો બરાબર છે, પણ અત્યારે એ લોકોએ નાના માણસોને રોડ ઉપરથી હટાવી લીધા ધંધા માટે. અત્યારે ભાભર વાવ રોડ છે, દિયોદર ભાઈ હાઈવે રોડ છે, એમાંથી આવે તો 400થી 500 લોકોને ભાજપે ઘરે બેહાડ્યા. નાના માણસો લારી ગલ્લાવાળાને સ્પેશિયલ એમને આ એક જ કાવતરું હતું કે લારી ગલ્લાવાળાને હટાવો, એનું જ આખા રોડનું કાવતરું હતું. અત્યારે લાઠી બજારમાં મોટો ટ્રાફિક થાય, એ બાબતે તમે શું કહેશો? હા, લાઠી બજારમાં બહુ મોટું ટ્રાફિક થાય છે. એ બાબતમાં તો બસ નગરપાલિકાને ધ્યાનમાં દોરવાની જરૂર છે, પણ આ લોકો કોઈ ધ્યાનમાં, વેપારીઓની ખૂબ રજૂઆત છે, કોઈ ધ્યાનમાં લેતા જ નથી. તમારી બોડી બેસે તો કેવા કામો કરશો તમે? અમારી બોડી બેસતો તો 100%. અમે ભાભરની અંદર CCTV કેમેરા લગાવવાના છીએ. અમે બહુ સારા કામ કરવાના, લોકોની વચ્ચે રહેવાના. અમે હર મહિને દરેક વોર્ડની અંદર અમારી એક મિટિંગ કરશું કે ભાઈ કોઈને શું સમસ્યા છે. હાલમાં મોટી સમસ્યા ભાભરમાં પાણીની છે અને ગટર લાઇનની છે. એટલે અમે દર મહિને દરેક વોર્ડની અંદર અમે મિટિંગ રાખશું અમારી બોડી બેસે તો, અને લોકો વચ્ચે જઈ અને એમના પ્રશ્નો પૂછશું.